પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉમેદવારી પત્ર ભરતા પહેલા ઘરે કુળદેવી માતાજીના દર્શન, પંચમુખી હનુમાન અને નગરદેવી કાલિકા માતાજીના દર્શન કરી ભવ્ય રેલી યોજી હતી. પાટણ લોકસભા બેઠકના ચૂંટણી જંગમાં ઉભેલા ભાજપ અને કોંગ્રેસના બે ઉમેદવારો પોતાના જીતના દાવા વચ્ચે મતદારો વચ્ચે જઈ તેમનું સમર્થન મેળવવા ગામડે ગામડે પ્રચાર વેગવંતો બનાવ્યો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પણ આજે ગુરુવારે શક્તિ પ્રદર્શન કરીને નામાંકન પત્ર ભર્યું હતું. ત્યારે પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉમેદવારી પત્ર ભરે એ પહેલા પોતાના નિવાસ સ્થાને કુળદેવી માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ શહેરના પંચમુખી હનુમાન મંદિર અને નગરદેવી કાલિકા માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ શહેરના કનસડા દરવાજા રંગીલા હનુમાન ખાતેથી ખુલ્લી જીપમાં સમર્થકો સાથે ભવ્ય રેલી યોજી હતી. ત્યારે આ ભવ્ય રેલી પાટણ શહેરના જાહેર માર્ગો પરથી પસાર થતા વેપારીઓ, શહેરીજનો અને ગ્રામીણ વિસ્તારના લોકોએ ચંદનજીને રેલીને સમર્થન કર્યું હતું. આ રેલી બગવાડા દરવાજા ખાતે આવી પહોંચતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ કાલુ શહીદ પીર બાબાની દરગાહે ચાદર ચડાવી તેઓના પણ આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહ, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી સહિતના રાષ્ટ્રીય મહાપુરુષોની પ્રતિમાએ માલ્યાર્પણ કરી આ રેલી પ્રગતિ મેદાન ખાતે સભા સ્વરૂપે ફેરવાઈ હતી. ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનો ઉમેદવારી પત્ર ભરવા સભા સ્થળેથી નીકળ્યા હતા.